મિત્રો આજનો આપણો વિષય છે કે જો કોઈ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે, એને હાથકડી પહેરાવીને કે એને દોરડા બાંધીને કે જાહેરમાં સરઘસ કાઢી અને એને માર મારવામાં આવે તો આવી વખતે શું કરવું જોઈએ? બીજું કે ખરેખર શું પોલીસને આવો કોઈ કાનૂની અધિકાર છે કે કોઈ પણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવું દોરડા બાંધીને અથવા તો હાથકડીઓ પહેરાવીને? તો એ અંગેની આજે ટૂંકી રૂપરેખા હું આપ સમક્ષ રજૂ કરવાનું છું મિત્રો. સૌથી પહેલો એ પ્રશ્ન છે કે શું ખરેખર પોલીસને આવી રીતે જાહેરમાં સરઘસ કાઢવાનો કોઈ કાનૂની અધિકાર છે કે નહીં? તો એનો જવાબ છે ના. કોઈ પણ પોલીસ અધિકારીને કોઈ પણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવાનું કે એને દોરડા બાંધીને કે હાથકડી પહેરાવીને ફેરવવાનું આવો કોઈ કાનૂની અધિકાર કે કાનૂની રાઇટ છે પોલીસને આપવામાં આવ્યો નથી આપણા બંધારણમાં મિત્રો. અને જો આ રીતે કોઈ સરઘસ કાઢવામાં આવે કોઈ પણ આરોપીનું કે કોઈ પણ વ્યક્તિનું, તો એ વ્યક્તિ છે એ આવા અધિકારી વિરુદ્ધ પગલાં લઈ શકે છે. અને શું પગલાં લેવા એની સમજ હું આ વિડીયોના માધ્યમથી આજ આપવાનો છું મિત્રો. જો કોઈ પણ વ્યક્તિનું આ રીતે જાહેરમાં પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવે તો આ વ્યક્તિ અથવા તો એ વ્યક્તિના ફેમિલી મેમ્બરો એ માનવ અધિકાર પંચને આ અંગે રજૂઆત કરી શકે છે અને ફરિયાદ કરી શકે છે. અને આ સિવાય માનવ અધિકાર આયોગ રાજ્યમાં પણ હોય છે અને નવી દિલ્હી પણ છે, નેશનલ હ્યુમન રાઇટ કમિશન, એમાં પણ આ ફરિયાદ કરવાની રહેશે. અને આ ફરિયાદ જ્યારે કરવામાં આવે ત્યારે આ જે સરઘસ કાઢવામાં આવ્યું હોય એના તમામ જે પુરાવા હોય, માની લો કોઈ મોબાઈલમાં વિડીયો શૂટિંગ કરવામાં આવ્યું હોય, ફોટા પાડવામાં આવ્યા હોય, તો આ તમામ પુરાવાઓ છે એ રજૂ કરવાના રહેશે. આ સિવાય તમે જો કોર્ટમાં પણ ફરિયાદ કરો તો આ રીતે કોર્ટમાં પણ ફરિયાદ થઈ શકે છે, કારણ કે દરેક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એટલે દરેક જિલ્લામાં કોર્ટમાં એક માનવ અધિકાર કોર્ટ હોય છે. એમાં એક જજ છે, સેશન્સ જજની નિયુક્તિ કરવામાં આવી હોય છે માનવ અધિકાર કોર્ટના જજ તરીકે. તો તમે એમાં પણ ડાયરેક્ટ ફરિયાદ કરી શકો છો કોર્ટમાં પણ. અને તમામ પુરાવાઓ રજૂ કરી અને યોગ્ય કાર્યવાહી આવા અધિકારીઓ વિરુદ્ધ થઈ શકે છે મિત્રો. કારણ કે કોઈ પણ અધિકારીને આ રીતે જાહેરમાં સરઘસ કાઢવાનો કોઈ અધિકાર નથી. અને આ અંગે કોર્ટમાં અને માનવ અધિકાર આયોગમાં ફરિયાદ થઈ શકે છે. ડીજીપી શ્રીને પણ ફરિયાદ કરી શકાય છે, જેથી કરીને આવા અધિકારીઓ વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ એક્શન પણ લેવાય અને એમને જે સર્વિસમાં બઢતીના કે પ્રમોશનો કે લાભો મળતા હોય એ તમામ લાભો છે એ અટકાવી શકાય અને કાનૂની રાહે એમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે. તો મિત્રો મેં તમને આજે ટૂંકી રૂપરેખા આપી કે જો કોઈ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તો આવા અમલદારો કે આવા અધિકારીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કાનૂની રાહે થઈ શકે. બીજું કે આવા અધિકારીઓને શું સરઘસ કાઢવાનો કોઈ કાનૂની અધિકાર છે કે નહીં, એની સમજ મેં આ વિડીયોના માધ્યમથી આપ સમક્ષ રજૂ કરી મિત્રો. આપણે જો આ વિડીયો ગમ્યો હોય તો આપના ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી કરીને વધુને વધુ લોકોમાં છે કાયદા પ્રત્યે જાગૃતતા આવે, અવેરનેસ આવે. અને જો કોઈ વ્યક્તિ આ રીતે ભોગ બન્યો હોય તો એ આવા અધિકારી વિરુદ્ધ કઈ રીતે શું કાર્યવાહી કરવી એની સમજ આ વિડીયોના માધ્યમથી મેળવી શકે મિત્રો. આપ જો મારા વિડીયો પ્રથમ વખત જોતા હો તો સબસ્ક્રાઇબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ સાથે નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો અને પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર.